नमस्कार मित्रों, केम छो बधा? 5 चैप्टरो पूरा करने थे, बधा दाखला गण्या, एमसीक्यू जोया। मित्रों ध्यान थी बरोबर समझी लो। दाखला अने थियरी ए पहला तैयार करी नाखवानुं। एमसीक्यू प्रश्न माटे तमे हूँ तमने एक चोपड़ी आपू छूं। ये चोपड़ीनी तमे को तो झेरोक्स कराई नाखो अने को तो ये चोपड़ी खरीदी। एमसीक्यू प्रश्ननो मित्रों कोई टोटो नहीं। एक पुस्तक लावशो એટલે તમને વળી પાછું એમ થશે કે ના પેલું પુસ્તક સાંભળો। એના કરતાં બેટર વસ્તુ એ છે કે મિત્રો સારી થિયરીને સમજો, સારા દાખલા સમજો, તો એમસીક્યુ પ્રશ્ન તમને આસાનીથી તમે સોલ્વ કરી શકશો। ચલો મિત્રો ઓકે છે। તો મિત્રો આશા રાખું છું કે તમે 5 ચેપ્ટરો વ્યવસ્થિત રીતે પૂરા કરી નાખ્યા હશે અને હું ચેપ્ટર 2 અને ચેપ્ટર 3 નો एमसीक्यू प्रश्नों टेस्ट टूंक समयनी अंदर ज तमारो लेवानो छुं, એટલે તમે એ પ્રકારની તૈયારી રાખજો। ચલો મિત્રો આપણે આગળ વધીએ છીએ ચેપ્ટર નંબર 6 ની અંદર। તો ચેપ્ટર નંબર 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણ। मित्रों जो पहला 3 चैप्टरों अंदर आपणे विद्युत भारना कारणे उद्भवता विद्युत क्षेत्रों, बीजा चैप्टर अंदर आपणे कार्य, विद्युत स्थितिमाननो तफावत, एनी स्थिति ऊर्जा, कैपेसिटर अने तीजा चैप्टर अंदर आपणे विद्युत प्रवाहनो अभ्यास करें। चौथा चैप्टर में गतिमान विद्युत भारो चुंबकीय क्षेत्र समझे छे अने एनी एप्लिकेशनो लॉरेंट्ज बल, एम्पियरनुं बल, ये बधी खूब विशेष चर्चाओ ये 4 चैप्टर नी अंदर छे। 5मुं चैप्टर पण चुंबकीय क्षेत्र पर आधारित ज छे। मैग्नेटનું ચુંબકીય ક્ષેત્ર, સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર। મિત્રો ટૂંકમાં 1 થી 5 ચેપ્ટરની અંદર વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર અંગેના આપણે ખ્યાલો મેળવ્યા છે। મિત્રો જો ચેપ્ટર નંબર 6 નું નામ જ કેવું, વિદ્યુત ચુંબકીય પ્રેરણ। વિદ્યુત એ ખરી आटले टूंकमां आ चेप्टरनी अंदर मित्रों विद्युत क्षेत्र पण आवशे अने साथे साथे चुंबकीय क्षेत्र पण आ चेप्टरनी अंदर खूब सारुं काम करे। तो मित्रों ध्यानथी बरोबर समझो के चौथा चेप्टरनी अंदर आपणे शुं कर्युं के वाहक तारनी अंदर विद्युत प्रवाह पसार कर्यो, लूपनी अंदर विद्युत प्रवाह पसार कर्यो, सोलेनोइडनी अंदर विद्युत प्रवाह पसार कर्यो, टोरॉइडनी अंदर विद्युत प्रवाह पसार कर्यो, तो सामे चुंबकीय क्षेत्रનું સર્જન થયું। એનું ચુંબકીય ક્ષેત્ર કેટલું હતું, કઈ દિશામાં હતું, એ બધી વાતો આપણે સારી રીતે જાણીએ છીએ। પણ મિત્રો એ ચેપ્ટરનો સાર એવો હતો કે વાહક તારની અંદર વિદ્યુત પ્રવાહ પસાર કરતા ચુંબકીય ક્ષેત્રનું સર્જન થાય છે, ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ થાય। तो मित्रों आ चैप्टर नी अंदर पहलो मुद्दो ए है कि शू चुंबकीय क्षेत्र द्वारा आपणे वाहक तारोनी अंदर विद्युत प्रवाह पैदा करी सकीए। मित्रों बरोबर ध्यानथी मारो मुद्दो सांभळो। शू चौथुं चैप्टर के 5मुं चैप्टर के बधा चैप्टरो केवा हता, विद्युत प्रवाह द्वारा आपणे चुंबकीय क्षेत्रનું निर्माण करता। मित्रों तो हूँ आज ऊंधो प्रश्न पूछूं कि जो चुंबकीय क्षेत्र द्वारा
શું ચુંબકીય ક્ષેત્ર દ્વારા વાહક તારોની અંદર, ગુચરાની અંદર, સોલેનોઇડની અંદર આપણે શું વિદ્યુત પ્રવાહ પેદા કરી શકીએ? તો મિત્રો આખી ઉલટી ક્રિયા જોજો. તો મિત્રો ધ્યાનથી, શું ચુંબકીય ક્ષેત્ર દ્વારા વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરી શકાય? તો બરોબર ધ્યાનથી સમજી લો. આ ચેપ્ટર જે છે એ ચેપ્ટર માત્ર આ એક મુદ્દા ઉપર કામ કરી રહ્યું છે. તો મિત્રો આવા વિચારો કોને આવ્યા? તો માઇકલ ફેરેડે, હેનરી નામના વૈજ્ઞાનિકોને આ પ્રકારના વિચારો આવે કે જો કુદરત કંઈક સિમેટ્રી ધરાવતી હોય તો જેમ વિદ્યુત પ્રવાહ દ્વારા ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ કરી શકાય છે, એ જ પ્રમાણે ચુંબકીય ક્ષેત્ર દ્વારા વિદ્યુત પ્રવાહનું પણ નિર્માણ થતું હોવું જોઈએ. આવો વિચાર માઇકલ ફેરેડે અને હેનરી નામના વૈજ્ઞાનિકોને આવ્યો હતો અને એ વૈજ્ઞાનિકોએ આ સાબિત કરવા માટે, આ ઘટનાને પ્રસ્થાપિત કરવા માટે એમને અનેક પ્રયોગો મિત્રો કર્યા. તો મિત્રો શરૂઆતની અંદર તો આપણે આ નાનકડા જે ફેરેડે પ્રયોગો કરેલા છે એ પ્રયોગોનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. તો મિત્રો ફેરેડે કેવા પ્રયોગો કરેલા છે એવા 4-5 પ્રયોગો હું તમારી સામે પ્રસ્તુત કરું છું. મિત્રો એનો સાર આપણે ખૂબ સારી રીતે સમજવાનો છે. ચલો ધ્યાન. તો મિત્રો માની લઈએ કે આપણી પાસે એક વાહકતાનું ગુચરું પ્રવાહનું આ એક લૂપ છે અને એ લૂપ સાથે માની લઈએ કે અહીંયા એક ગેલ્વેનોમીટર છે. આ એક વાહકતાનું લૂપ છે જેની સાથે મેં એક ગેલ્વેનોમીટર અહીંયા છે. મિત્રો ધ્યાન, માની લો કે આ ગુજરાતી લૂપ, માની લઈએ કે એક મેગ્નેટ રાખેલો છે, આ એનો ઉત્તર ધ્રુવ છે અને માની લો કે આ દક્ષિણ. મિત્રો બરોબર ધ્યાનથી સમજો. હવે આપણે જાણીએ કે જો લૂપને અહીંયા રાખવામાં આવે અને મેગ્નેટને અહીંયા સ્થિર રાખવામાં, બંને સ્થિર છે, સ્થિર રાખવામાં આવે તો પરિસ્થિતિ શું થવાની? આ મેગ્નેટના ઉત્તર ધ્રુવની અંદરથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બધી બહાર નીકળવાની. તો આની અંદરથી જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે નીકળવાની, એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અહીંયાથી આ ગુચરા સાથે પણ સંકળાયેલી હશે. ये चुंबकीय क्षेत्र रेखाओं અહીંયાથી બહાર નીકળી અને વળી પાછી એ વળી અને સાઉથ ધ્રુવો જવાય, અહીંયાથી વળી અને વળી પાછી સાઉથ ધ્રુવો જવાય. ટૂંકમાં આપેલા ગુચરા સાથે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સંકળાયેલી છે. છતાં પણ આ ગેલ્વેનોમીટર જે છે એ ગેલ્વેનોમીટરનો દર્શક ત્યાંથી હલ્યો નહીં. મિત્રો ધ્યાન, કેટલીક ઘટનાઓ એવી છે કે જેની શોધ બિલકુલ આકસ્મિક રીતે થઈ. મિત્રો ધ્યાનથી, મારી પાસે પૂછવું છે, એની નજીક એક મેગ્નેટ મૂકેલું છે, મેગ્નેટની અંદરથી નીકળતી જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આપેલા ગુચરા સાથે સંકળાયેલી હોવા છતાં ગેલ્વેનોમીટરનો દર્શક કોઈ આવર્તન બતાવતો નથી. એનો અર્થ શું થાય કે આપેલા વાહક તારોથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. ચલો મિત્રો ઓકે. હવે મિત્રો હું કરું છું, માન લો કે આ પ્રયોગ જે છે એની અંદર ફેરેડે શું કર્યું? આ મેગ્નેટને ધીમે ધીમે નજીક v જેટલા અચળ વેગથી એ મેગ્નેટને જેમ જેમ ગુચરા તરફ લાવ્યો એ વખતે આ ગેલ્વેનોમીટરનો દર્શક જે છે એને આવર્તન બતાવ્યું. મિત્રો ધ્યાનથી સમજજો. જેમ જેમ આ મેગ્નેટ ગુચરા તરફ આવતું ગયું તેમ તેમ આ ગેલ્વેનોમીટરનો જે દર્શક છે એ દર્શકે કંઈક આવર્તન બતાવ્યું. હવે જેમ જેમ વધારે ને વધારે નજીક લાવતો ગયો તો મિત્રો આ શું થતું હશે તમે બરોબર ધ્યાનથી સમજો. અત્યારે મેગ્નેટ અહીંયા છે, હવે જેમ જેમ હું v જેટલા વેગથી નજીક લાવતો જઈશ
તેમ તેમ આની સાથે સંકળાયેલું જે ચુંબકીય ફ્લક્સ છે એ ચુંબકીય ફ્લક્સ વધવા ખ્યાલ આવે છે તમને? ચુંબકીય ફ્લક્સ એટલે શું? આપેલા ગુચરા સાથે સંકળાયેલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા. આ મેગ્નેટ કંઈક ગુચરાથી દૂર છે. જેમ જેમ તમે નજીક લાવતા જશો તેમ તેમ આની સાથે સંકળાયેલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધશે અને આ વધારાના કારણે આ ગેલ્વેનોમીટરનું જે દર્શક છે એ દર્શકે કંઈક આવર્તન બતાવ્યું. હવે એને શું કર્યું? આ મેગ્નેટને વળી પાછો v જેટલા વેગથી દૂર લઈ જવામાં આવે તો વળી પાછું ગેલ્વેનોમીટરે આવર્તન બતાડ્યું. પણ પહેલા જે આવર્તન મળતું હતું એના કરતા ઉલટી દિશામાં આવર્તન આવ્યું. મિત્રો બરાબર ધ્યાનથી સમજી. ટૂંકમાં આપેલા ગુચરા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સનો ફેરફાર થયો અને પરિણામે આ ગુચરાની અંદર વિદ્યુત પ્રવાહ વહેવા માંડ્યો. ગેલ્વેનોમીટરના કાંટાએ આવર્તન બતાવ્યું. ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધે છે તો પણ આવર્તન બતાવ્યું. ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઘટે છે તો પણ આવર્તન બતાવ્યું. ફ્લક્સ વધે છે તો પણ આવર્તન બતાવ્યું. ફ્લક્સ ઘટે છે તો પણ આવર્તન બતાવ્યું. ચલો બીજો મિત્રો એક પ્રયોગ કરીએ. માની લઈએ કે અહીંયા એક માની લો કે ગુચરું રાખેલું છે અને એની સાથે માની લો કે અહીંયા એક ગેલ્વેનોમીટર છે. આરોગ્ય. હવે મિત્રો એની બિલકુલ નજીકમાં એક બીજું ગુચરું રાખેલું છે. અને મિત્રો આની સાથે એક વિદ્યુત કોષ જોડેલો છે. મિત્રો બરોબર ધ્યાનથી આ માની લો કે બેરિંગ બેટરી. મિત્રો હું શું કરું? ધ્યાન. મારી પાસે ગુચરું છે એની નથી એક બીજું ગુચરું છે. હું જ્યારે આની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર કરીશ એટલે આ લૂપની અંદર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે તો આની સાથે એ ચુંબકીય ક્ષેત્ર સંકળાયેલું હશે. પણ ચુંબકીય ક્ષેત્ર સંકળાવાથી આ ક્રિયા થતી નથી. એ આપણે આ પ્રયોગમાં જાણી ગયા. એટલે મેં શું કર્યું? આ જે બેટરી હતી એ બેટરીની મદદથી એનો વોલ્ટેજ બદલી ગયો. વોલ્ટેજ બદલી એટલે આની અંદરથી પસાર થતો પ્રવાહ બદલાશે અને પ્રવાહ બદલાશે તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય પણ બદલાશે અને ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય બદલાશે તો આની સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ પણ બદલાશે અને બદલાશે તો શું થશે? ગેલ્વેનોમીટરનું કોણાવર્તન બતાવશે. ચલો મિત્રો ઓકે. તો મિત્રો એક વસ્તુ નક્કી થઈ કે આ જે ઘટના થઈ રહી છે એ ઘટનાને કોની સાથે સંબંધ છે? ચુંબકીય ક્ષેત્રના ફેરફાર સાથે સંબંધ છે. આપેલા ગુચરાની અંદર ચુંબકીય ફ્લક્સનો ફેરફાર થાય છે ત્યારે જ આ ઘટના બને. એ સિવાય આ ઘટના બનતી નથી. ફ્લક્સ વધારે છે, ફ્લક્સ ઓછું છે, એની સાથે આ ઘટનાને કોઈ સંબંધ નથી. પણ હા, શું ચુંબકીય ફ્લક્સનો ફેરફાર થાય છે? એનું ચુંબકીય ફ્લક્સ વધે છે, એનું ચુંબકીય ફ્લક્સ ઘટે છે તો ગેલ્વેનોમીટર આવર્તન બતાવે. મિત્રો એક વસ્તુ નક્કી થઈ. જો આની અંદર મેગ્નેટને તમારે ગતિ કરાવવી પડશે તો ચુંબકીય ફ્લક્સનો ફેરફાર થશે. કો તો મેગ્નેટને ગુચરા તરફ લઈ જાઓ, કો તો મેગ્નેટને ગુચરાથી દૂર લઈ જાઓ તો ચુંબકીય ફ્લક્સનો ફેરફાર થવાનો. પણ મિત્રો ધ્યાન, આની અંદર તમે ગુચરાની ગતિ કરાય ના. તો આનો અર્થ શું થાય મિત્રો કે તમે જો બે ગુચરા લો છો તો એ વખતે તમારે ગતિ કરાવવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. તમે કોઈ ક્રિયા દ્વારા જો ચુંબકીય ફ્લક્સનો ફેરફાર કરી શકો તો આ ઘટના બને. ચલો એક ત્રીજો પ્રયોગ. માની લઈએ કે મારી પાસે બે મેગ્નેટ છે. માની લઈએ કે મારી પાસે બે મેગ્નેટ છે.
અને આ બે મેગ્નેટને માની લો કે વી આકારની અંદર આ બધા ફેરેડેના મિત્રો જુદા જુદા પ્રયોગો છે. માની લો કે આ એનો ઉત્તર ધ્રુવ છે, આ દક્ષિણ ધ્રુવ છે, આનો ઉત્તર થઈ ગયો, આ દક્ષિણ થઈ ગયો, આ એનો ઉત્તર. મિત્રો ફેરેડે શું કર્યું? આની વચ્ચે એક નરમ લોખંડની એક આવી તકતી રાખી, નરમ લોખંડની તકતી રાખી અને એની સાથે ગૂંચળું જોડ્યું, એની સાથે ગૂંચળું જોડી અને અહીંયા એક ગેલ્વેનોમીટર રાખી. મિત્રો ધ્યાન, શું મેગ્નેટ દ્વારા ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ થશે? તો કે હા. એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ ગૂંચળા સાથે સંકળાયેલી હશે તો હા. ગેલ્વેનોમીટર આવર્તન બતાડશે? ના. કેમ? ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય છે તો કે ના. તો મિત્રો એને શું કર્યું? આ જે મેગ્નેટ હતું એ મેગ્નેટને આ દિશામાં ગતિ કરાવી, આ મેગ્નેટને અહીંયાથી આમ ગતિ કરાવી. જેવી ગતિ કરાવી ગેલ્વેનોમીટર તરત જ આવર્તન બતાવે. મિત્રો ખ્યાલ આવે છે? હવે એ મેગ્નેટને એ ઝડપથી નીચે લાવે તો પણ ગેલ્વેનોમીટર આવર્તન બતાવે. પણ પહેલી વખતે જે કોણાવર્તન જે દિશામાં મળતું હતું એના કરતા બીજી ક્રિયાની અંદર એના કરતા ઊંધું આવર્તન. મિત્રો ધ્યાનથી આ બધા પ્રયોગોનો સાર મિત્રો એક જ છે કે ચુંબકીય ફ્લક્સનો ફેરફાર થાય ત્યારે આપેલા ગૂંચળાની અંદર વિદ્યુત પ્રવાહ પ્રાપ્ત થાય છે અને માટે આવા વિદ્યુત પ્રવાહને પ્રેરિત વિદ્યુત પ્રવાહ કહેવાય. પ્રેરિત. મિત્રો બરોબર ધ્યાનથી. અને અહીં આ નરમ લોખંડનો તકતી લીધે, નરમ લોખંડ. અને મિત્રો ધ્યાનથી વાપરજો, નરમ લોખંડની રેટેન્ટિવિટી ઘણી નીચી, કોર્સિયોવિટી પણ ઓછી, પણ મિત્રો એની પરમિયાબિલિટી ખૂબ ઊંચી. એટલે મિત્રો જેટલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અંદરથી નીકળતી હશે ને એ તમામ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ ગૂંચળા સાથે સંકળાયેલી હશે. તમે ઉપર લઈ જશો કે નીચે લઈ જશો. એટલે મોટા ભાગે આ બધા પ્રયોગોની અંદર ફેરેડે નરમ લોખંડનો વધારે ઉપયોગ કર્યો. એનો એક પ્રયોગ છે, જો એનો એક બીજો પ્રયોગ છે કે પ્રયોગની અંદર એને નરમ લોખંડની રિંગ લીધી, આવી નરમ લોખંડની રિંગ. મિત્રો એના પ્રયોગો તો ઘણા બધા છે, એમાંના કેટલાક પ્રયોગો તમને બતાડું છું હું. એક નરમ લોખંડની રિંગ લીધી અને એ નરમ લોખંડની અંદરથી એક આવું ગૂંચળું તૈયાર કર્યું. એ પ્રમાણે સામે ગૂંચળું તૈયાર કર્યું. અહીં ગાડી આ રીતે ગેલ્વેનોમીટર છે, સમજે? અહીં ગાડી એક વિદ્યુત કોષ છે, એક વિદ્યુત કોષ છે. મિત્રો ધ્યાનથી આ નરમ લોખંડની રિંગ છે. હવે મિત્રો આની અંદરથી એને વિદ્યુત પ્રવાહ પસાર કર્યો, આની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર કર્યો. એ વિદ્યુત પ્રવાહ પોઝિટિવ થી નેગેટિવ તરફ આમ જવાનો. મિત્રો નરમ લોખંડના કારણે આની અંદર ઉદ્ભવતી તમામ ચુંબકીય ક્ષેત્ર રેખા બાજુમાં રાખેલા ગૂંચળાઓથી પસાર થઈ, પણ ગેલ્વેનોમીટરને આવર્તન બતાડ્યું નહીં. તો એને મિત્રો શું કરીશું? આની અંદર એક સ્વિચ રાખી, આ સ્વિચ રાખી એ સ્વિચને વળી પાછું થોડી વાર દબાવે, વળી પાછું ઉપર લે, વળી પાછી દબાવે, વળી પાછું ઉપર લે, વળી પાછી દબાવે, વળી પાછું ઉપર લે. એટલે થયું શું? બાજુમાં રાખેલું જે ગૂંચળું હતું એની અંદર ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થયો અને ફેરફાર થવાના કારણે આ ગેલ્વેનોમીટરે આવર્તન બતાવ્યું. તો મિત્રો વિદ્યુત ચુંબકીય પ્રેરણ ની ઘટના શું છે માત્ર એક જ લીટીમાં હું બોલું છું, બરાબર ધ્યાનથી સમજો. જ્યારે ગૂંચળા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય છે ત્યારે મિત્રો બરાબર ધ્યાનથી, જ્યારે ગૂંચળા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય છે ત્યારે તે ગૂંચળામાં વિચાલક બળ પ્રેરિત થાય. વિચાલક બળ EMF
વિચાલક બળ પ્રેરિત થાય છે આ ઘટનાને વિદ્યુત ચુંબકીય પ્રેરણ કહે છે તો મિત્રો ધ્યાનથી હું લખું છું બરાબર સમજો મિત્રો એક જ લીટીમાં આ બધા પ્રયોગોનો આ સાર છે જ્યારે પૂંછડા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય છે ત્યારે તે પૂંછડામાં વિચાલક બળ પ્રેરિત થાય છે આ ઘટનાને વિદ્યુત ચુંબકીય પ્રેરણ કહે છે વિદ્યુત ચુંબકીય પ્રેરણ કહે મિત્રો ઉદ્ભવતા વિચાલક બળને મિત્રો ધ્યાનથી ઉદ્ભવતા વિચાલક બળને પ્રેરિત EMF અને મળતા પ્રવાહને પ્રેરિત પ્રવાહ કહે છે મિત્રો ખૂબ અગત્યનું જે મેં તમે પ્રયોગો કીધા એ પ્રયોગોનો સાર માત્ર આટલો છે પ્રેરિત પ્રવાહ પ્રેરિત EMF મિત્રો જો તે પૂંછડામાં વિચાલક બળ પ્રેરિત થાય છે આનો અર્થ મિત્રો શું થાય ખબર છે મિત્રો પ્રવાહ કોના કારણે મળે તમે જુઓ પૂંછડાની અંદર તમે કશે બેટરી જોડી છે પૂંછડામાં બેટરી જ નથી એનો અર્થ શું થાય કે એ પૂંછડાની અંદર કશે બેટરી રચાય એટલે એમ કહે છે કે ત્યારે તે પૂંછડામાં વિચાલક બળ પ્રેરિત થાય છે આ ઘટનાને વિદ્યુત ચુંબકીય પ્રેરણ કહેવાય ઉદ્ભવતા વિચાલક બળને પ્રેરિત EMF અને રચાતા પ્રવાહને પ્રેરિત પ્રવાહ કહે ચલો મિત્રો ઓકે છે તો બોર્ડમાં જે વિધાન લખેલું છે એને તમે લખી નાખો પછી આપણે થોડા આગળ વધીએ ચલો મિત્રો આગળ વધવું હવે તો મિત્રો આગળ વધતા પહેલા જરા આપણે ચુંબકીય ફ્લક્સને ફરીથી એકવાર જોઈએ વિદ્યુત ફ્લક્સ ચુંબકીય ફ્લક્સ એ બધું ભૂતકાળમાં આવી ગયેલું છે પણ છતાં આ ચેપ્ટરની અંદર આપણે એની વારંવાર જરૂરિયાત પડવાની તો મિત્રો બરોબર ધ્યાનથી સાંભળ્યું ચુંબકીય ક્ષેત્રનું કોઈ પૃષ્ઠ મૂકતા તેમાંથી પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યાને તે પૃષ્ઠ સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ કહેવાય આ સાદી ભાષા મિત્રો આપેલા પૃષ્ઠમાંથી પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા જેને આપણે ચુંબકીય ફ્લક્સ કહીએ ચલો મિત્રો ચુંબકીય ફ્લક્સને હંમેશા ફાઈ વડે બતાવો બરાબર છે તો ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ સદિશ B ડોટ સદિશ A આ આપણું સૂત્ર મિત્રો ડોટ પ્રોડક્ટ છે એટલે ફ્લક્સ અદિશ રાશિ ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ B into A into cos theta ચલો મિત્રો ઓકે છે જો થીટા A સદિશ A અને સદિશ B વચ્ચેનો ખૂણો છે હવે મિત્રો ખાસ અગત્યનું ખૂબ મેં ભૂતકાળમાં તો કીધેલું જ છે આજે ફરીથી સમજી લો માની લઈએ કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આમ જઈ રહી છે આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બધી આમ જઈ રહી છે એટલે આ ઉત્તર હશે અને આ દક્ષિણ હશે
હવે આ ચુંબકીય ક્ષેત્રની અંદર માની લઈએ કે એક હું પૃષ્ઠ આ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે મૂકું છું. મિત્રો માની લઉં કે મારી આ દીવાલ ઉત્તર ધ્રુવ છે અને આ દીવાલ દક્ષિણ ધ્રુવ છે. તો બધી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્તરથી દક્ષિણ તરફ જતી હશે. હવે માની લઈએ કે હું એને લંબ રૂપે આ રહ્યું માની લો કે પૃષ્ઠ મૂકી, તો બિલકુલ સ્પષ્ટ વાત છે, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બધી પૃષ્ઠ સાથે સંકળાયેલી હશે. આ પૃષ્ઠની અંદરથી બધી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બધી આસાનીથી બહાર નીકળશે. કેમ? મેં પૃષ્ઠ ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે મૂકેલું છે. મિત્રો ધ્યાનથી હવે એનો ક્ષેત્રફળ સદિશ મિત્રો આપેલા પૃષ્ઠને લંબ આમ થશે. ક્ષેત્રફળ સદિશ એનો આપેલા પૃષ્ઠને લંબરૂપે આમ હશે. હવે ચુંબકીય ક્ષેત્ર રેખા આમ જઈ રહી છે તો θ = 0 થયો. θ = 0 તો મિત્રો જો cos 0 ની કિંમત 1 થશે તો ફ્લક્સ ફાઈ મેક્સિમમ = b * a જેટલો હશે. હવે મિત્રો જો cos વિધેય એ ઘટતું વિધેય, જેમ જેમ આ પૃષ્ઠને હું જેમ જેમ ફેરવતો જઈશ એમ એમ a અને b વચ્ચેનો ખૂણો વધતો જશે અને a અને b ની વચ્ચેનો ખૂણો વધતો જશે તો કોસાઇન વિધેયની કિંમત ઘટતી જશે, અર્થાત ફ્લક્સની કિંમત ઘટતી જશે. સમજાય છે તમને વાત? હવે જો હું આ પૃષ્ઠને ફેરવતો મેં ક્ષેત્રને સમાંતર કરી દીધું. ચુંબકીય ક્ષેત્ર તો આમ, હવે મેં પૃષ્ઠને ચુંબકીય ક્ષેત્રને સમાંતર કરી નાખ્યું તો મિત્રો એનો ક્ષેત્રફળ સદિશ આમ બનશે. ચુંબકીય ક્ષેત્ર તો આમ છે તો a અને b એ પરસ્પર લંબ થશે. જો θ = 90, cos 90 = 0, therefore flux phi = 0. મિત્રો બરોબર ધ્યાનથી સમજી લો કે આ આપણું પૃષ્ઠ કહેવાય, આ ક્ષેત્રફળ સદિશ કહેવાય. તમે કઈ બાજુથી અવલોકન કરો છો એ દિશાની અંદર તમારે ક્ષેત્રફળ સદિશ લેવો જોઈએ. ખ્યાલ આવે તમને? તો મિત્રો ધ્યાનથી θ = 90 ક્યારે હોય, θ = 0 ક્યારે હોય એ ખૂબ અગત્યની મેટર છે. આની અંદર તમારે વારંવાર એ વસ્તુની જરૂર પડવાની. એટલે ફ્લક્સ phi = b * a cos θ. ચલો મિત્રો ફ્લક્સનો એકમની વાત કરીએ તો ફ્લક્સ ચુંબકીય ફ્લક્સનો એકમ છે વેબર. મિત્રો ખાસ ધ્યાન રાખજો, ચુંબકીય ફ્લક્સનો એકમ છે વેબર અને આ સૂત્ર અનુસાર તમે જશો તો ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનો એકમ ટેસ્લા. ચુંબકીય ક્ષેત્રફળનો એકમ છે મીટરનો સ્ક્વેર. cos θ ને તો એકમ છે નહીં તો ફ્લક્સ phi નો એકમ ચુંબકીય ફ્લક્સનો એકમ ટેસ્લા * મીટર સ્ક્વેર થાય અથવા વેબર થાય ચલો પારિમાણિક સૂત્ર મેળવીએ તો મિત્રો આ ટેસ્લા છે તો ટેસ્લાથી પારિમાણિક સૂત્ર સોલ્વ ના થાય તો ફરી પાછું આપણે ભૂતકાળમાં જવું પડે. F = ILB તો B = F/IL. F નો એકમ ન્યૂટન, I નો એકમ એમ્પિયર, લંબાઈનો એકમ મીટર. તો મિત્રો અહીંયા મૂકું તો ન્યૂટન પ્રતિ એમ્પિયર મીટર સ્ક્વેર નીકળી ગયા તો ન્યૂટન મીટર પ્રતિ એમ્પિયર = જૂલ પર એમ્પિયર. મિત્રો ચલો ફ્લક્સનું પારિમાણિક સૂત્ર, ચુંબકીય ફ્લક્સ નું પારિમાણિક સૂત્ર ચલો આ જૂલ છે. T = m1 L2 T - 2 અને ભાગ આ છે એમ્પિયર A1. તો I નું પારિમાણિક સૂત્ર = m1 L2 T - 2 A - 1. ખૂબ અગત્યનું મિત્રો
ઓકે, તો મેં વાત કરી મિત્રો ધ્યાનથી, કોઈક રીતે જો ચુંબકીય ફ્લક્સનો ફેરફાર કરવામાં આવે તો વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના બને. તો મિત્રો તમને માની લો કે એવો પ્રશ્ન પૂછી દે કે ભાઈ ચુંબકીય ફ્લક્સનો કઈ કઈ રીતે ફેરફાર લાવી શકાય, તો મિત્રો વિચારજો તમે શું લખો. મિત્રો મારો પ્રશ્ન સમજ પડી તમને? તમને કદાચ આવો 2 માર્કનો પ્રશ્ન પૂછે કે ચુંબકીય ફ્લક્સનો ફેરફાર કરવા માટે તમે શું કરશો? મિત્રો હવે આવા પ્રશ્નો પૂછાય, તમે અંગડી જે કંઈ પ્રયોગો ભણ્યા, મેં તમને સેન્ટેન્સ આપ્યું, વિદ્યુત ચુંબકીય પ્રેરણ કોને કહેવાય. હવે તમને હું પ્રશ્ન પૂછું કે ભાઈ ચુંબકીય ફ્લક્સનો ફેરફાર કેવી રીતે લાવી શકાય. તો મિત્રો નંબર A, તમે જે પ્રયોગો જોયા એ ની અંદર જો કોઈ ગુચડાની સામે મેગ્નેટને ગતિ કરાવવામાં આવે, ગુચડાની સામે રાખી અને મેગ્નેટને ગતિ કરાવવામાં આવે તો ચુંબકીય ફ્લક્સનો ફેરફાર થાય. ટૂંકમાં ગુચડા અને ચુંબકની સાપેક્ષ ગતિના કારણે ચુંબકીય ફ્લક્સનો ફેરફાર થાય. ચલો હવે તમે કહેજો, મેં એક મુદ્દો કીધો તમને. જો મિત્રો ચુંબકીય ક્ષેત્રમાં જો આ ફ્લક્સ ભણ્યા ને એટલે મુદ્દો આવડવો જોઈએ. ચુંબકીય ક્ષેત્રમાં કોઈ ગુચડાને રાખી એનું ભ્રમણ કરાવવામાં આવે. ચુંબકીય ક્ષેત્રમાં કોઈ ગુચડું રાખવાનું અને એને ભ્રમણ કરાવવાનું. મિત્રો ભ્રમણ થશે એટલે શું થશે? તેનો ક્ષેત્રફળ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો બદલાશે, અને ખૂણો બદલાશે તો ચુંબકીય ફ્લક્સનો ફેરફાર થશે, અને થશે તો વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના બનશે. ચલો મિત્રો, જો મિત્રો અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં કોઈ ગુચડાને ગતિ કરાવવામાં આવે, અનિયમિત ચુંબકીય ક્ષેત્ર, હવે માની લો કે અહીંયાથી ચુંબકીય ક્ષેત્ર આ તરફ જેમ જાય છે એમ વધતું જાય. ખ્યાલ આવે તમને? માની લઈએ કે આ બાજુ જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ બાજુ જઈ અને એની ગીચતા વધતી જાય, તો હું માની લો કે એક ગુચડું લઉં અને એ ગુચડાને અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરાવું, ફ્લક્સનો ફેરફાર થશે? યસ થશે. તો પછી એની અંદર વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના બનશે. ચુંબકીય ફ્લક્સનો ફેરફાર થાય તેવા તમારે પોઈન્ટો ગોતી નાખવા પડે. સારું, હું એવું કરું, મને ચુંબકીય ક્ષેત્ર આપેલું, એની અંદર માની લો કે એક લૂપ મૂકી દે. હવે હું શું કરું છું મિત્રો, ધ્યાનથી, હું કોઈ ક્રિયા દ્વારા માની લો કે એનું પરિમાણ નાનું મોટું કરું. એનું પરિમાણ જે છે એ નાનું મોટું કરું, ચુંબકીય ફ્લક્સનો ફેરફાર થશે. ઓકે યસ. તો મિત્રો આપણે એવા પોઈન્ટો ગોતી નાખવાના છે કે તમને કદાચ આવો પ્રશ્ન પૂછી ગયા કે ગુચડા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સનો કઈ રીતે ફેરફાર કરી શકાય. તો મિત્રો તમે લખી શકો. બીજો એક નાનકડો પ્રશ્ન છે મિત્રો, માની લઈએ કે હું એક ગુચડું છે અને એક મેગ્નેટ છે. માની લઈએ કે મારી પાસે ગુચડું છે, આવી ગુચડું છે, એની સાથે મેં ગેલ્વેનોમીટર જોડેલું છે, અને અહીંયા માની લો કે એક મેગ્નેટ છે, આ મેગ્નેટ છે. હવે મિત્રો હું શું કરું છું, જો આ બંને ગુચડા અને મેગ્નેટને બંનેને એક જ દિશામાં સમાન વેગથી ગતિ કરાવો. ગુચડું પણ ગતિમાં છે અને મેગ્નેટ પણ ગતિમાં છે, એક જ દિશામાં સમાન વેગથી ગતિ કરે. તો શું આ ગુચડાની અંદર વિચારક બળ પ્રેરિત થાય? જવાબ છે ના. કેમ? કારણ કે ચુંબકીય ફ્લક્સનો તો ફેરફાર થવાનો જ નહીં. કેવા વ્યક્તિ છે? સમાન વ્યક્તિ ગતિ કરે. મિત્રો વળી પાછા ફેરેડેના પ્રયોગો જે છે એ પ્રયોગોની અંદર આવું પણ પ્રસ્થાપિત થઈ રહ્યું છે. તમે આ મેગ્નેટ જે છે એ મેગ્નેટને જેટલા વધારે વેગથી લાવો ને,
જેટલા વધારે વ્યક્તિ લાવો એટલું વિચારક બળ વધુ પ્રાપ્ત થાય, પ્રેરિત થાય. જેટલી ઝડપ વધી મેગ્નેટની એટલે ટૂંકમાં ઝડપથી ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય. અને ચુંબકીય ફ્લક્સનો ફેરફાર જો ઝડપી હોય તો પણ વિચારક બળ વધુ પેદા થાય. એટલે મિત્રો આ બધા ફેરેડેના જે પ્રયોગો હતા એ પ્રયોગોનો આ બધો સાર છે. ચાલો ધ્યાનથી. તો મિત્રો હવે પ્રશ્ન એ જ આવે કે ભાઈ ફેરેડેના પ્રયોગો ભણ્યા, ચુંબકીય ફ્લક્સનો ફેરફાર કેવી રીતે થાય કેવી એ પણ ભણ્યા, ચુંબકીય ફ્લક્સ શું છે એ પણ ભણ્યા. પણ મિત્રો એક પ્રશ્ન એવો છે કે શું ગુજરાની અંદર જે પ્રેરિત EMF જન્મે ઉદ્ભવે એનું મૂલ્ય કેટલું? તો મિત્રો એનું મૂલ્ય પણ ફેરેડે નામના વૈજ્ઞાનિકે, તો એ જેને કહેવામાં આવે છે ફેરેડેનો નિયમ. મિત્રો ધ્યાનથી સાંભળજો. આપણા ગુજરાની અંદર ચુંબકીય ફ્લક્સનો ફેરફાર થયો, વિચારક બળ પ્રેરિત થયું, તો કેટલું? તો એનો જવાબ પણ ફેરેડે નામના વૈજ્ઞાનિકે આપ્યો. જરા ધ્યાનથી. કોઈ પણ બંધ પરિપથનું ઉદ્ભવતું પ્રેરિત EMF, મિત્રો ધ્યાનથી સાંભળો, કોઈ પણ બંધ પરિપથનું ઉદ્ભવતું પ્રેરિત EMF નું મૂલ્ય તેની સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દરના ઋણ મૂલ્ય જેટલું હોય. મિત્રો હું લખું છું વર્ગમાં, ત્યાં ધ્યાનથી. કોઈ બંધ પરિપથમાં ઉદ્ભવતું પ્રેરિત EMF નું મૂલ્ય, તેની સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દરમિયાન ઋણ મૂલ્ય જેટલું હોય છે. મિત્રો ધ્યાનથી. આ વિધાન જે લખ્યું છે એનું નામ છે ફેરેડેનો નિયમ, જેની મદદથી આપણે પ્રેરિત થતા EMF નું મૂલ્ય જાણી શકીએ. ફેરેડે એમ કે ગુજરામાં સરેરાશ EMF, આ સરેરાશ EMF પ્રેરિત થતું સરેરાશ EMF is equal to minus delta phi ભાગ્યા ડેલ્ટા t. આ સરેરાશ EMF લખ્યું. જો ગુજરામાં n આંટાઓ હોય, મિત્રો ધ્યાનથી, જો ગુજરામાં n આંટાઓ હોય તો સરેરાશ EMF is equal to minus n into delta phi ભાગ્યા ડેલ્ટા t. તો મિત્રો આને કહેવામાં આવે છે ફેરેડેનો નિયમ. ડેલ્ટા phi એટલે ફ્લક્સનો થતો ફેરફાર કોની સાથે? સમયની સાથે. એટલે લખ્યું છે ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દરના ઋણ મૂલ્ય જેટલું. મિત્રો આ ઋણ મૂલ્ય આજે નહીં આવે, આવતા લેક્ચરમાં આવશે, કારણ કે એના માટે તમારે લેન્ઝનો નિયમ ભણવો પડે. એટલે હાલ ભલે રહ્યો નિયમ, તો સરેરાશ EMF is equal to minus n delta phi by delta t. મિત્રો ધ્યાનથી. જો લિમિટ ડેલ્ટા t ટેન્ડિંગ ટુ 0 ના લક્ષનો વિચાર, સમયને અત્યંત નાનો કરી નાખો, શૂન્યવત કરી નાખો, તો મિત્રો therefore તત્કાલીન પ્રેરિત EMF E is equal to minus n into d phi by dt. મિત્રો વિકલનની ક્રિયા આવી. E is equal to minus n d phi by dt.
તો મિત્રો આ તમારા બોર્ડની અંદર જે સૂત્રો લખ્યા છે એનું નામ છે મિત્રો ફેરેડેનો નિયમ. બરાબર છે? તો મિત્રો E = -n dφ/dt. તો મિત્રો ફરીથી કોઈ બંધ પરિપથમાં ઉદ્ભવતું પ્રેરિત EMF નું મૂલ્ય તેની સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દરના ઋણ મૂલ્ય જેટલું હોય. ફેરેડેનો નિયમ પ્રેરિત EMF નું મૂલ્ય આપે. ચલો મિત્રો ઓકે છે? તો મિત્રો ધ્યાનથી તત્કાલીન પ્રેરિત EMF મળી ગયો. તો પ્રેરિત પ્રવાહ I = E/R, V/R એ પ્રમાણે E/R. તો E = -n dφ/dt ભાગ્યા કેપિટલ R. ખ્યાલ આવે છે મિત્રો? જો મિત્રો I એટલે શું? dq/dt. તો therefore dq/dt is equal to -n dφ/dt into capital R. dt cancel. तो मित्रों dq is equal to -n dφ/capital R. प्रेरित विजभार आने कहेवाय प्रेरित विजभार. आ प्रेरित प्रवाह અને પ્રેરિત EMF ટૂંકમાં મિત્રો એક જ નિયમ આવડવાથી તમારે પ્રેરિત EMF શોધવું હોય, પ્રેરિત પ્રવાહ શોધવો હોય કે પ્રેરિત વિજભાર શોધવો હોય તમે આસાનીથી શોધી શકો. તો મિત્રો નોંધ કરો. તમે નોંધ કરી લો મિત્રો. चलो एक आलू उदाहरण आपने जो मित्रों મને કદાચ આવું પૂછવામાં આવે કે ગુચરા સાથે સંકળાયેલું ફ્લક્સ સમય સાથે આ રીતે બદલાય તો ફ્લક્સ phi = માની લો કે મને 2t² + 3t³ + 1 મને એમ કે એક ગુચરા સાથે સંકળાયેલું ફ્લક્સ નીચેના સૂત્ર અનુસાર બદલાય છે. તો t = 3 સેકન્ડ પ્રેરિત EMF શોધો. प्रेरित EMF E बराबर क्वेश्चन मार्क. तो मित्रों जो E बराबर dφ/dt આવું શોધવા માટે આપણે નેગેટિવ સાઈન ને મૂકીએ મિત્રો. તો મિત્રો આનું વિકલન કરવું પડે મારે. એટલે E = 4t + 9t² + 0. चलो t की कीमत 3 મૂકી દો. E = 4 × 3 + 9 आई गई 3 નો વર્ગ 9 4 × 12 + 9 × 9 81 81 + 12 3 आ E = 3 EMF નો એકમ मींस व्हाट EMF નો એકમ છે આ રહ્યો. ચલો મિત્રો ઓકે છે. તો મિત્રો ધ્યાનથી આ લેક્ચરની અંદર આપણે માત્ર ને માત્ર મિત્રો ફેરેડેનો નિયમ, વિદ્યુત ચુંબકીય પ્રેરણાની ઘટના અને એની અંદર ચુંબકીય ફ્લક્સ આ બધી વાતો કરી છે. અને આ વસ્તુની PDF ફાઇલ હું તમને આજે મોકલી દઉં. એટલે મિત્રો ધ્યાનથી એક વખત વ્યવસ્થિત તૈયાર કરી નાખો. આની અંદરથી કશું આપણે 2 માર્કનો પ્રશ્ન પૂછવાનો નથી. આની એપ્લિકેશન બરાબર છે.